બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારીનો વિદાય સમારંભ યોજાયો। બેન્ડ બાજા સાથે બગીમાં શોભાયાત્રા કાઢવામાં આવી। જાણે વરરાજા પણવા હાલ્યા હોય જેવા સિહોરી ખાતે દ્રશ્યો સર્જાયા હતા અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા। કાંકરેજ તાલુકાના તાલુકા શિક્ષણાધિકારી ભરતભાઈ ચૌધરીની વડગામ ખાતે બદલી થતા યોજાયો વિદાય સમારંભ। રજવાડી ઠાઠમાઠ સાથે તલવારબાજી કરી હતી, જેમાં મહેસાણા જિલ્લાના ચૂંટણી અધિકારી ભારતસિંહ વટેસરિયા પણ રહ્યા ઉપસ્થિત। શોભાયાત્રા કાંકરેજ તાલુકા પંચાયત કચેરીથી લઈને કુવારવા ખાતે આવેલ શ્રી રાજ વિદ્યા આશ્રમ ખાતે સભામાં પરિવર્તિત થઈ હતી, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સામૈયા કરીને ઉપસ્થિત મહેમાનોનું કુમકુમ તિલક કરી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર વિનુભાઈ પટેલ, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, પૂરણસિંહ વાઘેલા, ભૂપતજી મકવાણા, પ્રધાનજી રાઠોડ, સંજયભાઈ દવે, ભુરાજી રાઠોડ, વાલાભાઈ પરમાર, જયરામભાઈ જોશી, દશરથજી ઠાકોર, જગમલભાઈ જોશી, વિનુભા સોલંકી, તેજાજી પરમાર અને બીઆરસી મહેન્દ્રભાઈ સહિત ભરતભાઈ ચૌધરીના કાર્યકાળ દરમિયાન સુંદર કામગીરી બદલ સમગ્ર કાંકરેજ તાલુકાના લોકોએ અભિનંદન પાઠવ્યા અને ફુલાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરાયું હતું અને ગિફ્ટ મોમેન્ટો આપી સન્માનપત્ર અર્પણ કરી આન બાન શાનથી ભરતભાઈ ચૌધરીને વિદાય આપી હતી। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો એમના સમય દરમિયાન સુંદર કામગીરી બદલ કાંકરેજ તાલુકાના નિવૃત્ત શિક્ષકો અને આચાર્યો સહિત એસએમસીના સભ્યોએ પણ વિદાય સમારંભમાં હાજરી આપી અને સૌ સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। જોકે ભારે ઉત્સાહપૂર્વક કાંકરેજ તાલુકા શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરીની વડગામ તાલુકા ખાતે બદલી થતા યોજાયો હતો વિદાય સમારંભ, જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન નટુભાઈ ગજ્જર, ચોરાભાઈ દેસાઈ અને પ્રહલભાઈ જોશીએ કર્યું હતું।